આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। આજે 28મી જૂન 2025 જુનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું। મિત્રો, જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય, લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે। હજારો ફોન આવ્યા મને, વોટ્સએપમાં મેસેજ આવ્યા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, SMS, એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ। અને ખાલી મને જ નહીં, અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે। તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ, અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું। ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું। અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો। અનેક કાર્યકર્તાઓ 2012 અને 13 થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા। આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે, એ જોઈને ખુશી થાય છે। વિશેષ જણાવવાની વાત એ છે